ખેરાલુના ચાડામાં વૃદ્ધા કેનાલમાં ડૂબતા તંત્ર કામે લાગ્યું. ખેરાલુના ચાડા ગામથી એક મોટી ઘટના સામે આવી રહી છે. ચાડા ગામે પસાર થતી ધરોઈ કેનાલમાં ચાડા ગામના 75 વર્ષીય આનંદીબેન બારોટ અકસ્માતે પડી જતા આખા ગામ સહિત પંથકમાં ચકચાર જોવા મળી રહી છે. વૃદ્ધા કેનાલમાં ડૂબ્યાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી છે અને મહેસાણા ફાયરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ પણ કામે લાગી હતી. બપોરના સમયે બનેલી આ ઘટનામાં મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું, પણ અંધારાના લીધે વૃદ્ધાની ભાળ ન મળતા રેસ્ક્યુ ઓપરેશન રોકી દેવાની ફરજ પડી હતી. થોડા મહિના પહેલા જ એક ઘટનામાં ચાડા ગામની યુવતી કેનાલમાં પડી ગઈ હતી અને ગઈકાલે ફરીથી એવો જ બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ખેરાલુ. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.